નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ શેર બજારની માહિતી ઉપર। આજે માર્કેટમાં ધમાકેદાર તેજી રહી, જેના કયા કયા કારણો છે તેની વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। એ પહેલાં તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલી છે વોટ્સઅપ ચેનલની, તેને પણ જોઈન કરી લો, કારણ કે તેની અંદર આપણે દરરોજ એવી માહિતી આપતા હોઈએ છીએ કે જેની અંદર હું સ્વિંગ ટ્રેડ કરતો હોઉં છું અને જેમાં કરવાનો હોઉં છું તેની હું એડવાન્સમાં માહિતી આપું છું। તો ખાસ કરીને એ ચેનલ જોઈન કરી લઈ, વોટ્સઅપ ચેનલ। તો વાત કરીએ આજના વિડીયોની, તો આજની તેજી પાછળના કારણો કયા કયા રહ્યા છે। તો પહેલી વાત તો કે ગ્લોબલ સંકેતો આજે બહુ પોઝિટિવ હતા। શુક્રવારે અમેરિકન માર્કેટ પણ બહુ જોરદાર તેજી સાથે બંધ થયું હતું અને આખો દિવસ શુક્રવારે તેજીમાં માર્કેટ રહ્યું હતું, અમેરિકાનું માર્કેટ। જીઓ પોલિટિકલ ન્યૂઝ વીકેન્ડમાં ક્યાંય પણ ખરાબ ન્યૂઝ જોવા નહોતી મળી। આજે એ સાથે સાથે ગિફ્ટ નિફ્ટી પણ આપણું 176 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો અને જાપાનના માર્કેટમાં 4% જેટલો ઉછાળો જોવા મળ્યો હતો। આ બધા કારણો રહ્યા છે। અને આજની વાત કરીએ તો આજે સ્મોલ કેપ અને મિડ કેપમાં ભારે તેજી જોવા મળી છે। ખાસ કરીને ફાઇનાન્સ અને સરકારી બેન્કોમાં પણ સારી એવી તેજી જોવા મળી છે, એટલા કારણે આજે આપણું આખું માર્કેટ તેજીમાં જોવા મળ્યું છે। વાત કરીએ એસબીઆઈની, તો એસબીઆઈમાં 7% જેટલો વધારો જોવા મળ્યો છે। 10 લાખ કરોડનું માર્કેટ કેપિટલ થઈ ગયું છે એસબીઆઈનું। આ શેર બજારમાં 7% જેટલો ઉછાળો શું કામ જોવા મળ્યો, તો એની વાત કરીએ તો નેટ પ્રોફિટ કંપનીનું યર ઓન યર 24% જેટલો વધારો જોવા મળ્યો છે, એટલા માટે કંપનીએ રેકોર્ડ બ્રેક નફો કર્યો છે। અત્યાર સુધી કોઈ પણ 3 મહિનાની અંદર એટલો વધારો જોવા નહોતો મળ્યો। અને વાત કરીએ આપણે હવે કલ્યાણ જ્વેલર્સની, તો કલ્યાણ જ્વેલર્સમાં પણ 90% ચોખ્ખો નફો જોવા મળ્યો છે। એના કારણે આજે આ શેર પ્રાઇસની અંદર 12 થી 14% જેટલો વધારો જોવા મળ્યો છે। ટાટા મોટર્સની વાત કરીએ તો તેમાં પણ એક પોઝિટિવ ન્યૂઝ છે। તો 9000 કરોડનું તમિલનાડુની અંદર રોકાણ કરવાનું છે ટાટા કંપની, એના કારણે 3% જેટલો એમાં પણ વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને એમાં ટાટા કંપનીનો ફોકસ છે કે જેગુઆર, લેન્ડ રોવર, આ બધી જે ગાડી બનાવે છે ટાટા કંપની, તો એના માટે આ કેપેક્સ કરી રહી છે। હવે વાત કરીએ સીએસ ટેકનોલોજી વિશે, તો એમાં પણ આઉટલુકમાં થોડોક ફેરફાર થયો છે। ફાઇનાન્શિયલ યર 2030 સુધીનો 2 બિલિયનનો કંપનીએ ટાર્ગેટ અકબંધ રાખ્યો છે। વાત કરીએ આરઈએસી અને પીએફસીમાં લાલ નિશાન કેમ રહ્યું, એમાં કેમ નુકસાન નીચે રહ્યો છે આ શેર, તો આ બંને કંપની મર્જર થવાની હતી, તો એની હજી કોઈ એવા ખાસ ન્યૂઝ ના જોવા મળ્યા, એના કારણે કંપનીમાં ઘટાડો જોવા મળ્યો છે। વાત કરીએ કોમોડિટી માર્કેટની, તો સોનું અને ચાંદી, તો સોનું હાઈ લેવલની નજીક પાછું પહોંચી ગયું છે અને સિલ્વરમાં અત્યંત વોલેટિલિટી જોવા મળી છે। $80 નીચે વોલેટિલિટી બહુ જોરદાર જોવા મળી છે અને આ સિલ્વરનું તો એ રીતનું જ રહ્યું છે કે જેટલું ઉપર આવે ને એટલું પાછું નીચે પણ જઈ શકે છે, એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે। તો આજે ટોટલ માર્કેટનો સાર શું કહેવાય છે, તો બુલે માર્કેટને આજે મજબૂત વાપસી કરી છે। બુલ લોકોએ, એટલે કે તેજી જે લોકો ચાહતા હોય એ લોકોએ ફરીથી માર્કેટમાં મજબૂત વાપસી કરી છે અને માર્કેટે નક્કી કર્યું, આમ તો નક્કી જ હોય છે કે માર્કેટમાં કે જે સારી કંપની સારું પરફોર્મન્સ આપતી હોય એ તેજીમાં વધુ જ આગળ જતી જોવા મળે છે। તો હવે આપણે ખાલી જોવાનું એ છે કે રાત્રે એફઆઈઆઈ ડીઆઈના ડેટા કઈ રીતના છે, એફઆઈઆઈએ કંઈ ખરીદી કરી છે કે ઓનલી ફોર ડીઆઈઆઈ ઉપર જ તે બધું હાલી રહ્યું છે। તો આ તો આજનો વિડીયો, અને આપણી ચેનલમાં આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કોઈ ખાસ કંપની વિશે જાણકારી લેવા માગતા હો તો તે કોમેન્ટ પણ કરી દેજો। ધન્યવાદ।